बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे गुणगान करूं तेरा। इस बालक तो તમે કોઈ પણ જગ્યાએ ભારતની અંદર ગ્રેજ્યુએટ લેવલ સુધી સારી રીતે તમારી જાતને રેપ્રેઝેન્ટ કરી શકશો. एक मिनट जागिए. संतम सुशांतम सततम स्मरामि. संतम सुशांतम सततम स्मरामि. भवाब्धिपोतं शरणं व्रजामि. भवाब्धिपोतं शरणं व्रजामि. संतं सुशांतं सततं स्मरामि. संतं सुशांतं सततं स्मरामि. भवाब्धिपोतं शरणं व्रजामि. भवाब्धिपोतं शरणं व्रजामि. सद्गुरु देव सरस्वती माता की. ओम. બે વિભાગ છે. પહેલી 40 મિનિટમાં આપણે ભારત વિશે વિચારીશું, 30 મિનિટ 30-40 મિનિટમાં, અને છેલ્લી જેટલી મિનિટ બાકી રહેશે એમાં ગુજરાત વિશે વિચારીશું. પહેલા આપણે ભારતીય છીએ વ્યવહારની બાબતમાં. ખરેખર તો આત્મા છીએ, પણ અત્યારે આપણે વ્યવહારિક દ્રષ્ટિકોણની મુખ્યતા છે. ભારતમાં વર્તમાનમાં કેટલા રાજ્યો છે? એક ભાઈઓને પહેલા પૂછું છું, પછી બહેનોને. અને એક કે બે જણ આંગળી ઊંચી કરે, વધારે ન કરે, કારણ કે 2-3 જણ બોલે તો અવ્યવસ્થા થાય. એટલે એક ભાઈઓ એક બહેનો, એક ભાઈઓ એક બહેનો, એમ આપણે પ્રશ્ન પૂછીશું, અથવા તો જ્યારે કંઈ જવાબ નહીં મળે ત્યારે એ વિશે અહીંયા આગળ ટૂંકમાં વિચારી લઈશું. હા, તો વર્તમાન ભારતમાં કેટલા રાજ્યો છે એ કોઈ કહી શકે? બોલો. 28. વાત બરાબર છે. હમણાં પેલા ઉત્તરાંચલ, ઝારખંડ, છત્તીસગઢ એ બધા ઉમેરાયા એટલે 28 રાજ્ય છે. જેમ ગુજરાત એક સ્ટેટ છે, પંજાબ સ્ટેટ છે, મહારાષ્ટ્ર સ્ટેટ છે, કર્ણાટક સ્ટેટ છે, એમ કુલ એવા 28 રાજ્યોના કોંગ્લોમરેશનથી ભેગા થવાથી ભારત બન્યું છે. ભારત દેશ બનેલો છે. સૌથી સમૃદ્ધ 4 રાજ્યો કયા? સમૃદ્ધ એટલે અહીંયા વ્યવહારિક, અત્યારે બધું વ્યવહારની જ મુખ્યતા ચાલે છે. સૌથી સમૃદ્ધ 4 રાજ્યો કયા? એનો ક્રાઇટેરિયા એવો હોય છે કે સમૃદ્ધ કોને કહેવા? તો કે ભાઈ, પર કેપિટા ઇન્કમ પર યર જેની મેક્સિમમ હોય એને સમૃદ્ધ રાજ્ય કહેવામાં આવે છે. માથા દીઠ આવક જે રાજ્યની વધારે હોય એને સમૃદ્ધ રાજ્ય કહેવામાં આવે. હા, જેટલા આવડતા હોય તેટલા આંગળી ઊંચી કરીને બોલો. તો ભારતમાં આ પ્રમાણે વિચારીને જવાબ આપો. એકદમ બોલી જવાનું કે જરૂર, અને જે આંગળી ઊંચી કરે જેને કહેવામાં આવે તે જ બોલે, બીજું કોઈ ન બોલે. અમુક કરવું
તે ધર્મ છે, એમ અમુક ન કરવું તે ધર્મ છે. હિંસા ન કરવી એ ધર્મ છે, ચોરી ન કરવી એ ધર્મ છે, ને દાન કરવું તે ધર્મ છે, સત્સંગ કરવો, તીર્થયાત્રા કરવી એ ધર્મનું અંગ છે. આપણા દેશની રાષ્ટ્રીય રમત કઈ? પેલા ભાઈ બોલે હે હોકી. એની સાથે એક બીજો પણ ઓલ્ટરનેટિવ મૂક્યો છે, એ કોઈને ખબર છે? કબડ્ડી. આપણા દેશની બે રાષ્ટ્રીય રમતો છે, એક હોકી અને એક કબડ્ડી. કબડ્ડી એટલે હુતું તું કહીએ છીએ આપણે ગુજરાતીમાં, તે હા કબડ્ડી. વેરી ગુડ. ભારતના પ્રાચીન સમ્રાટોના નામ આપો. પ્રાચીન ભારતના સમ્રાટોના નામ આપો. તમે 3 આપશો તો ચાલશે. ફરીથી સાંભળો શાંતિથી. પ્રાચીન ભારતના સમ્રાટોના 3 સમ્રાટોના નામ આપો. આંગળી ઊંચી કરીને બોલવાનું, જેને કહે છે. બહેનોનો એટલે ભાઈઓ બોલવાનું નહીં, અને વિસ્પર પણ નહીં કરવાનું, ટીપ નહીં આપવાની. બહુ પાછળ હોય તો ઉભા થઈને બોલજો. ફરીથી બોલો. નહીં, હવે જુઓ, પહેલા વાત સાંભળો. ભારતના, ગુજરાતની વાત નથી. પછી પ્રાચીન. પ્રાચીન એટલે આર્બિટરી 700 ઈસવીસન 700 થી મધ્યયુગ ચાલુ થયો. બીસી જે છે બિફોર ક્રાઇસ્ટ 1000 વર્ષ, અને આફ્ટર ક્રાઇસ્ટ 700 વર્ષ, એ પ્રાચીન યુગ કહેવાય સામાન્યપણે. ઘણા 618 પણ મૂકે છે, પણ આપણે એપ્રોક્સિમેટલી 700. પછી 700 થી તે 1700 સુધી મધ્યયુગ કહેવાય, અને 1700 થી આગળ એ અર્વાચીન યુગ કહેવાય. આમ સામાન્ય કેટેગરી ઇતિહાસકારોએ માન્ય કરી છે. શું સામાન્ય? તો આપણે પ્રાચીન ભારતના સમ્રાટોના નામ બોલો. બીજું કોઈ ટીચર્સ વગેરે? કોણે હરાવ્યો? સેલ્યુકસ ને કોણે હરાવ્યો? સેલ્યુકસ એટલે કોણ? સિકંદર નો ઉત્તરાધિકારી સેલ્યુકસ. સેલ્યુકસ ને કોણે હરાવ્યો? ચલો, આ લોકોને તો આવડશે. છેલ્લો સમ્રાટ કે જેને જૈન દીક્ષા લીધી એવું એને સ્વપ્ન આવ્યું હતું, એ કોણ? એટલે ઈસવીસન પૂર્વે લગભગ 310 થી 20 ની અંદર. આમ તો એનો ગાળો બહુ મોટો છે. ચંદ્રગુપ્ત મૌર્ય વોઝ ધ ફર્સ્ટ એમ્પરર હિસ્ટોરિકલી. કારણ કે એના દીકરાનો દીકરો તે અશોક, એના દીકરાનો દીકરો તે અશોક, એટલે અશોક. પછી વિક્રમાદિત્ય, જેના પરથી અત્યારે સંવત ચાલે છે ને, અત્યારે વિક્રમ સંવત કઈ ચાલે છે? 2058, 2058, જેના નામથી વિક્રમ સંવત ચાલી. બધી વાર્તાઓ બધી વાંચીએ છે ને નાનપણમાં, વિક્રમ રાજાની વાર્તાઓ બધી. હે હા, ચંદ્રગુપ્ત, અશોક, વિક્રમાદિત્ય અને હર્ષવર્ધન. એટલે સમ્રાટ હર્ષ. એવું અમુક વસ્તુઓનું ઓવરલેપિંગ પણ થવાનું, વાંધો નહીં. આપણે તો જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એકદમ વિષય બદલાય હો. ગ્રાન્ડ ટ્રંક રોડ કોણે બંધાવ્યો? ભાઈઓ માટે છે ને. ગ્રાન્ડ ટ્રંક રોડ કોણે બંધાવ્યો? અને એનો ઇતિહાસ વિશે કંઈ પણ માહિતી હોય તો આપો.
ઉભા થઈને બોલો બેટા. બરાબર બરાબર. ગ્રાન્ડ ટ્રંક રોડ ભાઈ કહે છે એ પણ ડેલહાઉસીએ બનાવે, પાર્શિયલ ટ્રુથ છે. ગ્રાન્ડ ટ્રંક રોડ તે ઈસવીસન 1550 શેરશાહે બનાવેલો. શેરશાહ ખબર છે ને, હુમાયુને હરાવ્યો અને બંગાળમાં ગયો અને એને એટલા હાથે એક લાકડીથી જ વાઘને મારી નાખેલો, કારણ કે બંગાળમાં વાઘ બહુ, સુંદરવનમાં પુષ્કળ વાઘ. હમણાં તો વાઘને મારવા માંડો ચાલુ કરી દીધું તે લોકોએ, કારણ કે વાઘનો એટલો બધો ઉપદ્રવ વધી ગયો હતો કે દરરોજ કેટલાય માણસો મારી નાખે. ઈસવીસન 1555 સમ્રાટ શેરશાહે ગ્રાન્ડ ટ્રંક રોડ પેશાવર ટુ કલકત્તા એના તે વખતના જમાના પ્રમાણે બનાવેલો. એનો ભાઈએ કીધું ડેલહાઉસીએ એનું અપગ્રેડેશન કર્યું અને ત્યાર પછી વર્તમાનમાં આપણા દેશમાં એને હવે વધારે મોટો 6 ટ્રેક કે 8 ટ્રેક બનાવેલો છે. અને અત્યારે પેશાવર તે પાકિસ્તાનમાં ગયું હોવાથી સામાન્ય રીતે દિલ્હી ટુ કલકત્તા ઇઝ કન્સિડર્ડ ટુ બી ગ્રાન્ડ ટ્રંક રોડ, અથવા ઘણાના અભિપ્રાય પ્રમાણે અમૃતસરથી પણ માનવામાં આવે. ગ્રાન્ડ ટ્રંક રોડ ધ ફર્સ્ટ મેઇન રોડ ઓફ ઇન્ડિયા, એ વિશે આપણે માહિતી. કોંગ્રેસની સ્થાપના કોણે કરી? ક્યારે થઈ? કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? સોરી, મારી બોલો ભૂલ. પાકી ખબર હોય તો જ બોલો. નહીં, પાકી ખબર છે કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1885. ઈસવીસન 1885 કોઈ અંગ્રેજ ભાઈએ કરી હતી બંધાજી, પણ મને નામ અત્યારે યાદ નથી. હવે ગઈકાલે પેલું ગાયન ગાયું હતું ને તે જલિયાનવાલા બાગ નો હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો? જલિયાનવાલા બાગ નો હત્યાકાંડ કયા વર્ષમાં થયો હતો? અને એનો જે તમે પેલું કીધું ને નામ, ઇન્ચાર્જ હતો, એનું નામ કોઈને યાદ હોય તો બોલો, બતાવો. જનરલ ડાયર એનું નામ હતું, પણ ક્યારે થયો હતો? You're near it but not exact. વાંધો નહીં, એમાં એપ્રોક્સિમેશન ના ચાલે. 1919, આમ તો યાદ થયેલું પડે. 2 વાર લખવાનું 19, 2 વાર લખવાનું 1919 ઈસવીસન. શીખ ધર્મની સ્થાપના કોણે કરી? ક્યારે કરી? શીખ ધર્મની સ્થાપના કોણે કરી, ક્યારે કરી અને એના કેટલા ગુરુઓ? 3 પ્રશ્ન. શીખ ધર્મની સ્થાપના કોણે કરી, ક્યારે કરી અને એના ગુરુઓ કેટલા? કારણ કે અત્યારે ગુરુ પરંપરા નથી, એમાં અત્યારે શીખોમાં ગુરુ પરંપરા નથી. ચાલો, જેટલો આવડે એટલું તો બોલો, એટલા માર્ક તો મળે ને. નહીં એમ બરાબર આમ હાથ ઊંચો કરીને બોલવાનું. ગુરુદેવ શ્રી નાનકે કરી.
ઈસવીસન 1499 ઓફિશિયલી 1499 ઈસવીસન 1499 અને એના 10 ગુરુઓ થયા. ત્યાર પછી છેલ્લા ગુરુ બનતાસિંહ તેગ બહાદુર થયા અને એ લોકોએ ગુરુ પરંપરા બંધ કરી દીધી, કારણ કે એને લીધે બધા ઉપસંપ્રદાયોને દરેક ગુરુ પોતાનું જ મહત્વ વધાર્યા કરે, એટલે પછી એ લોકોએ ગુરુને બદલે શાસ્ત્રને મુખ્ય કરી અને ગુરુ ગ્રંથ સાહેબ અને જપુજી એમ કરીને પોતાના ગ્રંથોની સ્થાપના કરી. આપણે ત્રણે રાખ્યા છે, દેવ શાસ્ત્ર ગુરુ 3, પણ દેવ તો છે નહીં, ગુરુ છે કે નહીં તથારૂપ એ પરમાત્માના જ્ઞાનનો વિષય છે. એટલે કે અલ્પ શાસ્ત્ર છે પણ દરેકના શાસ્ત્ર જુદા છે. આવું બધું કેમ થયું? એટલા આ લોકોએ પહેલેથી જ પાળ બાંધી દીધી. ઉત્તરાધ્યયન, સત્તાસૂત્ર, સમયસાર, ગોમટસાર, ગીતા, ઉપનિષદ, ભાગવત, રામાયણ, એટલે પ્રમાણમાં ક્રિશ્ચિયન ભાઈઓએ બાઇબલનું કીધું, મુસલમાન ભાઈઓ કુરાનનું કીધું, અને એવી રીતે આ લોકોએ બંનેને સ્વીકારી, જપુજી અને ગ્રંથ સાહેબ. ઘણા લોકો એમ કે છે ગ્રંથ સાહેબમાં જપુજી આવી જાય, ઘણા એમ કે છે કે અમે જુદું રાખીએ. ડઝન્ટ મેટર. અગત્યનું છે આ, કારણ કે જો શીખ ન થયા હોત તો અત્યારે લગભગ આખું ભારત તે ઇસ્લામના નેજા નીચે આવી ગયું હોત. શીખનો અર્થ, શીખ એ શિષ્યનું પંજાબી અપભ્રંશ છે. શિષ્ય પ્યુપિલ, એનું પંજાબી શીખ. શીખ એટલે ગુરુની આજ્ઞા માનીને જીવન જીવે તે. ગુરુની આજ્ઞા માનીને જીવન જીવે તે. એટલે એ લોકોને 5 ક હોય છે. અત્યારે આપણે એમાં જવું નથી. 5 ક હોય ને એમને. કાંકો, કટાર, કિરપાણ અને કેશ, કડું. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કોણે કરી ને ક્યારે કરી? અમદાવાદમાં જે ભાઈઓ રહેતા હોય એ લોકોને થોડોક ખ્યાલ કરે જ આવે કે અહીંયા ચિમનભાઈ પુલ પૂરો થાય ને ત્યાં આગળ પેલું મોટું કમ્પાઉન્ડ છે, જ્યાં હવે તો કંઈક બધું ત્યાં આગળ બીજું બધું થવા માંડ્યું છે. એ બહુ મોટું કમ્પાઉન્ડ હતું પહેલા, હજુ છે જ મોટું. ત્યાં આગળ 200મી જયંતિ ક્યારે ઉજવી હતી અને તે વખતે 200ને દીક્ષા આપી એક સાથે. 200 ભાઈઓને દીક્ષા આપી હતી અને મોટું એક્ઝિબિશન કર્યું, મહિનો ચાલ્યું. સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન અથવા સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી ઈસવીસન 1781. ઈસવીસન 1781. વર્તમાનમાં છેલ્લા 30 વર્ષની 40 વર્ષની અંદર એ સંપ્રદાય બહુ સારો પ્રોગ્રેસ કર્યો છે. ભલે ગુજરાતમાં વધારે છે તો પણ એ લોકોએ મોટી સાધુ સંસ્થા અને નિર્વ્યસનતાને લીધે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા ભાઈઓએ they have done very well. અને છેલ્લે 3-4 મહિના પહેલા દિલ્હીમાં યમુના વિહારમાં એવું સાંભળ્યું છે, સાચું ખોટું, 80 કે 100 એકર જમીન સેન્ટ્રલ ગવર્મેન્ટે આપી ફ્રી ઓફ ચાર્જ, અને ત્યાં આગળ સ્વામિનારાયણ મંદિર બંધાશે એટલે ઇટ વિલ બી રેકોગ્નાઇઝ એઝ અ નેશનલ મોન્યુમેન્ટ. એટલે અક્ષરધામ એની પાસે પાણી પીએ એમ.
કંઈ થશે ત્યારે અમે બધા નહીં હોઈએ અહીંયા, પણ તમે લોકો ગરડા થયા હશો ત્યારે જોશો બધા. નિર્વ્યસનતા, ભાઈચારો, સામાજિક સંગઠન અને વિશાળ સાધુ સંખ્યા. આપણે પણ આગળ આવવું હોય તો આ બધું જોઈએ. જેને દારૂ પીવા જોઈએ, જેને અફીણ જોઈએ અને જેને આખો ગાંજો તમાકુ જ આખો દાડો જોઈએ, તો એ કોઈ દિવસ જીવનમાં આગળ આવી શકે? કોઈ પણ એવી વસ્તુનો ગુલામ હોય એ મહાપુરુષ થઈ ન શકે. સુભાષચંદ્ર બોઝ અને મોરારજી દેસાઈ અને અટલ બિહારી વાજપેયી આ બધા એના દાખલા છે. સુભાષચંદ્ર બોઝ અને અટલ બિહારી વાજપેયી લગ્ન ન કર્યા, નહીં. એક જ દેશની સેવા, રાષ્ટ્રની સેવા ટોપ પ્રાયોરિટી. અને મોરારજી દેસાઈએ પણ કરેલા નાનપણ લગ્ન એ જમાનામાં થઈ જતા હશે 15-16-17 વર્ષે, પણ છતાં નાની ઉંમરે ગાંધીજીને સમર્પણ થઈ ગયા. આર્થિક રીતે પણ આપણા ગરીબ દેશને અમેરિકા વગેરેથી, ઇંગ્લેન્ડ વગેરેથી, આફ્રિકા વગેરેથી પુષ્કળ પ્રમાણમાં આર્થિક સહાય ત્રણેય પક્ષો આપે છે. એક સ્વામિનારાયણ સંપ્રદાય, એક જૈન સંપ્રદાય અને એક મિસેલેનિયસ હિન્દુ સંપ્રદાય. એને લીધે જ આપણું ભારત ચાલે છે. કરોડો ડોલર ભારતમાં આવે તો આપણો દેશ ચાલે, કારણ કે આપણે અત્યારે ગરીબ તો છીએ પણ સાથે ભ્રષ્ટાચારી પણ છીએ. એટલે ઉપનિષદની રચના ક્યારે થઈ? એટલે મોઢે મોઢે તો ચાલી આવતી હતી, પણ એમ કે એને સ્ક્રિપ્ચરલ રૂપમાં મૂકવામાં આવી. સામાન્ય રીતે ઈસવીસન પૂર્વે 550 ઉપનિષદ ની રચના જે અત્યારે મળે છે તે 18 ઉપનિષદ છે મુખ્ય. માંડુક્ય અને ઈશાવાસ્ય વગેરે મુખ્ય ઉપનિષદ. ઈસવીસન પૂર્વે 550. એની સજેશન? માંડુક્ય ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ. લગભગ એમના ટાઈમે, એમના થોડા વખત પછી. સિકંદરે ભારત પર ચઢાઈ કરી એ વર્ષ કયું બહેનો? ઈસવીસન પૂર્વે 327, પણ એ લાંબી ચાલેલી એટલે 327-326 બંને વર્ષ. ક્યાં આગળથી પાછો ફર્યો એ? સિકંદર ક્યાંથી પાછો ફર્યો? પોરસની લડાઈમાં, પોરસ સાથેની લડાઈમાં એ જીત્યો. પછી એને પોરસને કેદ કરીને બોલાવ્યો, મારે તમારી સાથે કેવી રીતે વર્તવું? એક શહેનશાહ બીજા શહેનશાહ સાથે વર્તે તેવી રીતે તમારે મારી સાથે વર્તવું. ખરેખર તો સિકંદર હારી જવાનો હતો, પણ સિકંદરે પોરસના મિસિસ કે કોઈના પાસે પેલી રક્ષાબંધન કરાવી દીધેલું. એટલે પોરસ એને મારવા જતો તો તેને યાદ આવ્યું કે ના, આ પ્રમાણે રક્ષાબંધન કરેલું છે એટલે મારે એને મરાય. અને એને ખ્યાલ આવી ગયો અને એને મુનિ મળેલા પંજાબમાં. એને કીધું, એને પેલા પોતાના સૈનિકોને સેનાપતિને મોકલ્યા કે આ દુનિયાનો બાદશાહ સિકંદર તમને બોલાવે છે અને બહુ મોટું માન આપવા માંગે છે. એટલે કે આ દુનિયામાં મારો કોઈ બાદશાહ છે નહીં ને હું ક્યાંય જતો નથી. તમારા બાદશાહને મળવું હોય તો અહીંયા આવે, નહીં તો કાંઈ નહીં. પહેલી વાર આંગળા ઘાલી ગયો કે હું બોલાવું કોઈ ન આવે. હું બોલાવું તો કરોડ રૂપિયા આપું, 5 કરોડ રૂપિયા આપું, સોનાના હાર, હીરાના હાર આપું, જે જોઈએ તે આપું. પછી બધી લાંબી વાત રાખી, પણ અત્યારે કરવી નથી.
ત્યાંથી એ પાછો ફરી ગયો અને એનું આયુષ્ય નાનું હતું. રસ્તામાં જે ગુજરી ગયો એટલે એને પોતાના બંને હાથ બહાર રાખ્યા હતા. કરોડોની સંપત્તિ પણ સિકંદરને મૃત્યુના મુખમાંથી બચાવી શકી અને એક પૈ પણ લઈ જઈ શક્યો. તમારી પાસે તો લાખ રૂપિયા, 5 લાખ, 25 લાખ છે, કરોડ છો, તોય તમે કહો સાહેબ આ તો બધા હું લઈ જવાનો, છોકરાઓને ના આપું, થોડા એની બાને આપો, એ જીવે ત્યાં હું થોડાક જરાક આપું, બાકી બધા હું સાથે લઈ જવાનું. હે આપણે સાથે લઈ જવાના છીએ? યાદ રાખવું, હાથે તે સાથે જલ્દી જલ્દી વાપરવું. તમે કહે સાહેબ મેં એવું વીલ કરી છે કે મારા છોકરાઓ મરી જાઉં પછી દાન કરશે. દીકરા દીકરા દાન ન કરે. એ તો ત્યાં પેલા રજીસ્ટ્રારને 2-5 હજાર રૂપિયા આપીને બધું તમારું રજીસ્ટર બધું ઊંધું કરાવી નાખે. હાથે તે સાથે દુનિયામાં સત્કાર્ય જે કરવું હોય તે પોતાની જાતે જ કરવું. ભવિષ્યમાં છોકરા કરે કે ન કરે એની કઈ ગેરંટી નથી. ચલો હવે જરા હળવું. છેલ્લો મહાન હિન્દુ સમ્રાટ કોણ થયો અને એની વિશેષતાઓ શું? જલ્દી, હમણાં આવી ગયું. સમ્રાટ હર્ષવર્ધન. બોલો, પછી બધા ઉભા થઈ ગયો. બોલો, એની શું વિશેષતા હતી? સમ્રાટ હર્ષવર્ધન, એનો કાળ 606 થી 647, ઈસવીસન 606 થી 647. એની વિશેષતા શું હતી? પોતાના બર્થડે ને દિવસે પોતે ત્રાજવામાં બેસે અને જેટલું પોતાના શરીરનું વજન હોય એટલા સોનાનું દાન એ ગરીબોને આપી દેતો એવરી યર. એની રાજધાની કનોજ હતી. કનોજ એટલે રાજસ્થાનમાં. કનોજ એ એની રાજધાની હતી. અને એના જમાનામાં પ્રખ્યાત ચીની મુસાફર હ્યુએન સાંગ તેણે ભારતની મુલાકાત લીધી. હર્ષવર્ધનના રાજ્યકાળમાં હ્યુએન સાંગે, જે પ્રખ્યાત ચીની મુસાફર જેણે ભારત વિશે બહુ મોટું પુસ્તક લખેલું છે, એ હર્ષવર્ધનના સમયમાં આવેલો, એથી બહુ પ્રભાવિત થયેલો અને ઘણા વર્ષો એ આખા ભારતનું પરિભ્રમણ એને, એટલે મોસ્ટલી નોર્થ ભારતનું પરિભ્રમણ કરેલું. ચલો મોડર્નમાં આવી જઈએ. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કયો? ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કયો? ક્યારે અને એના ઉન્નાયકો મુખ્ય કોણ હતા? ભાઈઓને ખબર ના હોય તો નવી કહેવાય. બોલો, બોલો, ઉભા થાઓ. ઈસવીસન 1857 પ્રથમ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ. બરાબર છે. તાત્યા ટોપે, મંગળ પાંડે, ઝાંસી રાણી લક્ષ્મીબાઈ અને બહાદુર શાહ, આ લોકોએ એની લીડ લીધેલી. એ ક્યાંથી ચાલુ થયું હતું કોઈને ખબર છે? ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ મેરઠ ઓન 10/5/2002. આપણી સંસ્થાનો સ્થાપના દિવસ એના બીજા દિવસ 9/5 ને દિવસ હતો ને, 10/5/1857. 10/5/1857 ને દિવસે મેરઠમાં ચાલુ થયો અને પછી તરત બધે પ્રસર્યો. આમ પ્રસર્યો. મેરઠ એટલે દિલ્હીથી 50 માઇલ. આ દિલ્હી, મેરઠ, અને પછી અહીંથી ઝાંસી. ગંગાનું મેદાન એ એનો મુખ્ય વિસ્તાર હતો. ગાંધીજીની જન્મ તારીખ અને સ્થળ કહો.
હાથ ઊંચો કરી, એક જ જણ બોલો. બોલો કઈ 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 બરાબર, આખું ના કીધું. બેનો બાળો છે. અંદર મસલત નહીં કરવાની. ચલો બોલો ભાઈ. ઈસવીસન 1869 ઓક્ટોબરની 2જી તારીખે સૌરાષ્ટ્રના પોરબંદરમાં તેમનો જન્મ થયો. માતા પુતળીબાઈ, બરાબર ને? એ તો 18 ના એ ખબર નથી, ગુજરાતી પ્રમાણે ખબર નથી. ના ના, 1.5 વર્ષ નાના. આ ઓક્ટોબર છે, એ નવેમ્બર છે, એ દેવ દિવાળી છે. અને પેલી 11 કઈ રેટિયા બારસ, સોરી રેટિયા બારસ, રેટિયા બારસ એ ગાંધીજીની જન્મજયંતિ. અને પેલી દેવ દિવાળી. આર્ય સમાજની સ્થાપના કોણ એને ક્યારે કરી? ભાઈઓ, આર્ય સમાજની સ્થાપના કોણે અને ક્યારે કરી? બરાબર, અઘરું છે. ઈસવીસન 1875. ઈસવીસન 1875 સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીયોના નામ આપો. બહેનો, નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીય મહાનુભાવોના નામ આપો. 2 આવડતા હોય તે જ ઉભા થાય, 1 આવડે તો બધાને આવડે છે. ઉભા થાય. રવિન્દ્રનાથ ટાગોર, સીવી રામન, મધર ટેરેસ, આ 3 યાદ છે. બરાબર. કોને? એટલે અમેરિકા છે, તે અમેરિકા છે. બરાબર, આ તો સામાન્ય. રવિન્દ્રનાથ ટાગોર, સર સીવી રામન 1930 મળેલું એમને, અને મધર ટેરેસાને 1979 મળેલું. આ લોકોને નોબેલ પ્રાઇઝ મળેલો. મોરારજી દેસાઈ ભારતના વડાપ્રધાન કયા વર્ષમાં થયા? અઘરું છે. 1977. 1977 મોરારજી દેસાઈ ભારતના વડાપ્રધાન ઈસવીસન 1977 થયા. 1977. એ પહેલા તો ફાઇનાન્સ ને એવી રીતે ચીફ મિનિસ્ટર હતા મુંબઈના. આ તો ભારતના વડાપ્રધાન ક્યારે? હવે વિષય બદલાય છે. ભારતના હવા ખાવાના અગત્યના 5-7 સ્થળો કહો, વધારે કહો તો બરાબર. એ સારા પોતે જતા હોય તે નહીં કહેવાના, નેશનલ સ્ટેટસ ના હોય તે કહેવાના. ચલો જલ્દી એમને બોલી જો, ટાઈમ ઓછો છે, પછી ગુજરાત પર આવવાનું છે. આવડ્યું 20 મિનિટ છે. લખો છે. મહાબળેશ્વર, માથેરાન ને પંચગીની, આ 3 તો મહારાષ્ટ્રમાં. મહાબળેશ્વર, માથેરાન, પંચગીની. પછી મસૂરી, નૈનીતાલ, ઉટ્ટાકામણ, ઉટ્ટી કહો છો તે કર્ણાટકમાં, ઉટ્ટી અથવા ઉટ્ટાકામણ. પછી પેલી બાજુ સિમલા, યુપી, હવે ઝારખંડમાં આવી ગયું છે.
આબુને પણ નેશનલ લેવલનું ગણવામાં આવે છે. દાર્જિલિંગ અને શિલોંગ જે મેઘાલયમાં છે, મહાબળેશ્વર, માથેરાન, પંચગીની, મસૂરી, નૈનીતાલ, ઉટાકામણ, સિમલા, આબુ, દાર્જિલિંગ અને શિલોંગ આ ભારતના હવા ખાવાના સારા સ્થળો ગણવામાં આવે. હવે યાત્રાના મોટા સ્થળો ભારતના બહેનો આપણા ઘેર જતા હોય એ નહીં કહેવાનું હો, ભારતના મોટા યાત્રાના સ્થળો. ચલો બોલું છું, લખજો ભાઈ, લખવો હોય યાત્રાના સ્થળો: પ્રયાગ, હરિદ્વાર, બનારસ, બદ્રી કેદાર, જગન્નાથપુરી, કન્યાકુમારી, દ્વારકા, મીનાક્ષી મંદિર, પાલીતાણા, શ્રવણ બેલગોલા કર્ણાટકમાં 57 ફૂટની મોટી ભગવાન બાહુબલીની ઊભી પ્રતિમા છે. આ બાજુ શ્રવણ બેલગોલા કર્ણાટકમાં આવ્યું, મૈસૂરથી 40 માઇલ દૂર છે. એક જ પર્વતમાંથી કોતરેલી, કેટલા વર્ષ થયા એને? 1021 વર્ષ પહેલા, 1021 વર્ષ પહેલા કર્ણાટકમાં પર્વતમાંથી કોતરેલી 57 ફૂટની ઊભી પ્રતિમા ઋષભદેવ ભગવાનના દીકરા બાહુબલીની છે. એનું નામ શ્રવણ બેલગોલા, ત્યાં આખું ગામ વસ્યું છે. અને સમેત શિખર જૈનોનું પ્રસિદ્ધ ધામ છે, જ્યાંથી 20 તીર્થંકર ભગવાનો મોક્ષે ગયેલા માનવામાં આવે છે. ચલો, વિષય બદલાય છે ભાઈઓ. આપણી મુખ્ય નિકાસ, આપણા દેશની મુખ્ય નિકાસ, એક્સપોર્ટ, હુંડિયામણ કોણ વધારે કમાઈ આપે દેશને? ત્રણ આવડતી હોય તે બોલો. જરૂર છે? જરૂર હોય તો લખી લો. ભાઈઓએ લખવાનું, બહેનોએ થોડું થોડું લખવાનું. ચા, ખાંડ, કોફી, તમાકુ, મરી મસાલા, શણનું કાપડ, દવાઓ, રંગ રસાયણ, ડાઈઝ એન્ડ કેમિકલ્સ, ઇજનેરી સામાન, ચામડું અને તેની બનાવટ, અને સોફ્ટવેર હાર્ડવેર. 11 કે 12 આઈટમ જે છે એ અત્યારે, એટલે છેલ્લા 5 વર્ષમાં ને આવતા 5 વર્ષમાં પ્રોબેબલી ભારતને સૌથી વધારે હુંડિયામણ કમાઈ આપે એવી સંભાવના છે. હવે બોલી જાઉં છું, કારણ કે આપણે ગુજરાતમાં જવું છે. નીચેના સ્થળો શેના માટે પ્રખ્યાત છે? નીચેના સ્થળો શેના માટે પ્રખ્યાત છે? રાજઘાટ, ગાંધીજીનું સંસ્કાર જ્યાં આગળ અગ્નિ સંસ્કાર કર્યા તે. રાણીગંજ, કોલસાની સૌથી મોટી ખાણ
એટલે ભારતની વાત ચાલે છે. પશ્ચિમ બંગાળમાં હલ્દીઘાટ ઉદયપુરની પાસે 22,000 રજપૂતોએ રાણા પ્રતાપની આગેવાનીમાં અકબરની સાથે યુદ્ધ આપેલું છે. શુરા 22,000 એનું આપણે કાવ્ય આવતું હતું અમે નાના હતા ત્યારે. શુરા 22,000 હલ્દીઘાટ રાજસ્થાનમાં ઉદયપુરથી જવાય. હલ્દીઘાટ ગોળ ગુંબજ, દુનિયાનો સૌથી મોટો ગુંબજ છે. ગુંબજ એટલે ડોમ. દુનિયાનો સૌથી મોટો ગુંબજ છે ગોળ ગુંબજ. તે બીજાપુરમાં કર્ણાટકમાં છે. કેદારનાથ પ્રસિદ્ધ 4 યાત્રા ધામમાંનું એક ધામ હિમાલયમાં આવેલું છે અને જ્યોતિર્લિંગ પણ છે. એ કેટલા જ્યોતિર્લિંગ છે ભાઈ? 16, 12. એમાંનું આ જ્યોતિર્લિંગ પણ ત્યાં આગળ છે. અને કીર્તિ મંદિર ગાંધીજીની જન્મ સ્થળીનું સ્મારક પોરબંદરમાં. These are few important things about India. ભારત વિશે પૂરું થયું. હવે ગુજરાત. જલ્દી જલ્દી. ગુજરાતના લોકપ્રિય અને પ્રસિદ્ધ રાજાઓના નામ આપો. એટલે 1500 સુધી જ લેવાના, કારણ કે ત્યાર પછી કોઈ રાજા રહ્યા નથી. પછી બધા મિનિસ્ટર ને બીજા બધા એ વહેંચાઈ ગયા. જુનાગઢનો જુદો, જામનગરનો જુદો, રાજકોટનો જુદો, ભાવનગરનો એ નહીં ગણતા. મોટું હતું જયારે ગુજરાત. ગુજરાતના 5 મોટા સમ્રાટોના નામ આપો. કેટલા આવડે છે? લખો. પુષ્યમિત્ર સૌથી પહેલા, લગભગ 5મી 6ઠી સદી. વનરાજ ચાવડો એ ત્યાર પછી 100 વર્ષે. પછી સિદ્ધરાજ જયસિંહ એ 1094 થી 1140. પછી કુમારપા એના પછી આવ્યો તે. પછી ભીમદેવ બાણાવળી. ભીમદેવ બાણાવળી કે જયારે મોહમ્મદ સોમનાથ મંદિર તોડીને ત્યારે એને ઘણો પ્રતિકાર કર્યો હતો, પણ પછી ચાલ્યું નહીં, હારી ગયો. પણ પેલો તો લૂંટારો લઈને જતા રહ્યા. અને છેલ્લા અહમદ શાહ બાદશાહ જેને વસાવ્યું તે ઈસવીસન 1411 અમદાવાદની સ્થાપના અહમદ શાહ બાદશાહે કરી. ઈસવીસન 1411. એટલે 9 વર્ષ પછી 600 વર્ષ થશે. 2002 ચાલે છે ને, 2011 આવશે ને, એટલે 600 વર્ષ પૂરા થશે ઈસવીસન પ્રમાણે. દાંડી કૂચ ક્યારે થઈ? ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહની દાંડી કૂચ ક્યારે કરી? 12 માર્ચ 1930. 12/3/1930. 1930. સૌથી ગુજરાતી સૌથી જૂનું છાપું કયું અને ગુજરાતનું સૌથી જૂનું સામયિક કયું? ગુજરાતી ભાષાનું સૌથી જૂનું છાપું મુંબઈ સમાચાર 1822 એની સ્થાપના. અને સૌથી જૂનું સામયિક એટલે પિરિયોડિકલ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એ બહાર પાડેલું
એનું નામ શું છે અત્યારે? પાથે કે એવું કઈ નામ છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી 1850માં સ્થપાઈ. જ્ઞાનપીઠનો એવોર્ડ કયા ગુજરાતીઓએ જીત્યો? જ્ઞાનપીઠનો એવોર્ડ કયા ગુજરાતીઓએ જીત્યો? અત્યારે જ્ઞાનપીઠનો 2 લાખ છે ને કે 2.5 લાખ છે? અમારા જમાનામાં તો 1 લાખ હતો, અત્યારે 2.5 લાખ થયો છે. જ્ઞાનપીઠ એવોર્ડની સ્થાપના શાંતિ પ્રસાદ સાહુ અને રમારાણી જઈને કરેલી. દિલ્હીથી તે આપવામાં આવે છે. બહુ જ પ્રેસ્ટિજિયસ ગણવામાં આવે છે ભારતમાં. ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ બંનેને મળેલો. સૌથી મોટા પાક ગુજરાતના કયા એ કહો? સૌથી મોટા પાક, મોટાનો અર્થ એ કે જે વધારે ક્વોન્ટિટીમાં હોય ને વધારે પૈસા પેદા કરાવી આપે તે. બધા ખેડૂતો હોય ખબર હોય ને, 2 કે 3 તો બોલો. કપા, મગફળી, ઘઉં, તમાકુ, એરંડો, એ પેલામાં આવે રોકડા પાકમાં, રોકડિયા પાક. બાજરી અને જુવાર પણ ખરા, પણ એ લોકલ કન્ઝમ્પશન એનું વધારે થઈ જાય છે, એટલે એ હુંડિયામણ ઓછું કમાઈ આપે છે. પણ ગુજરાતના લોકો બધા જે આપણે બધા ગરીબ છીએ એ બધા ઘઉં તો બધા કંઈ ખાઈ શકતા નથી, એટલે બાજરી અને જુવાર ખાઈએ છીએ. ગુજરાતના 3 મોટા બંદરોના નામ કહો. કંડલા, પીપાવાવ, ભાવનગર, સિક્કા, માંડવી અને સલાયા. થોડાક છે તો ઘણા. કંડલા, પીપાવાવ, ભાવનગર, સિક્કા, માંડવી અને સલાયા. ગુજરાતના મોટા તીર્થ કહો. અંબાજી, સોમનાથ પાટણ, ડાકોર, પાલીતાણા, તારંગા, શામળાજી, નારાયણ સરોવર. રીચ ક્યાં ક્યાં થાય છે ગુજરાતમાં સૌથી વધારે? ઇકબાલગઢ એટલે એ બનાસકાંઠામાં આવે, અને રાજપીપળા અને પંચમહાલ એટલે પંચમહાલ જિલ્લામાં આવે. સિંહ ક્યાં ક્યાં થાય? ગિરનાર અને બરડામાં પણ થાય. બરડો એટલે જામનગરમાં મોટો પર્વત છે, પણ મુખ્ય ગિરનાર. જુદી જુદી જાતના એટ્રેક્ટિવ પક્ષીઓ ક્યાં આવે છે ગુજરાતમાં? નળ સરોવર અને નારાયણ સરોવર. નળ સરોવર અને નારાયણ. ગુજરાતના મોટા પર્વતોના નામ બોલો. ગિરનાર, પાલીતાણા, સાપુતારા, પાવાગઢ, તારંગા, બરડો, ચોટીલો અને ઈડર. આબુ નહીં ગણો, આબુ રાજસ્થાનમાં. We are nearing the end. થોડો થાક લાગે છે. એક્સપોર્ટમાં ગુજરાત સૌથી વધારે શેમાં કમાય છે? 15% સુતરાઉ કાપડ અને 65% ઝવેરાત અને રત્નોની નિકાસ ગુજરાત કરે છે, આખા ભારતમાંથી જેટલી થાય એની.
5 મોટા ઉદ્યોગો: સુતરાઉ કાપડ, મીઠું, દવાઓ, રસાયણ, રાસાયણિક ખાતર, હીરા ઘસવાનો ઉદ્યોગ, ડેરી અને ચિનાઈ માટીના વાસણો. ગુજરાતની વાત ચાલે છે. બહેનોને જરા કંટાળો આવશે, પૂરું થાય. હવે ના આવે બહેનોને આમાં લાગુ પડે છે. ચલો, અર્વાચીન 10 મહાપુરુષોના નામ આપો. અર્વાચીન એટલે છેલ્લા 150 વર્ષમાં થયા. ગુજરાતના 10 મહાપુરુષોના નામ આપો. અર્વાચીન: ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, રવિશંકર દાદા, સંતબાલજી, ઉમાશંકર જોશી, આનંદશંકર ધ્રુવ, અખંડાનંદ સરસ્વતી, રવિશંકર રાવળ, ડોક્ટર વિક્રમ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ, ધીરુભાઈ અંબાણી, શ્યામળદાસ ગાંધી, મોરારજી દેસાઈ, ડોંગરેજી મહારાજ, પુનિત મહારાજ, રામકથાકાર મોરારી બાપુ, અમૂલ ડેરીના સ્થાપક નાનુભાઈ અમીન અને સામ પિત્રોડા, જેણે ટેલિકોમ્યુનિકેશન્સમાં ગુજરાતને અને આખા ભારતને 100 વર્ષ આગળ લાવી દીધું. સામ પિત્રોડા. તો આટલું પૂરું થાય છે. લગભગ મિનિટ ટુ મિનિટ આપણે આવી ગયા. એવી ભાવના છે કે બધા પોતપોતાના સરનામા આપી જાય તો આની કોમ્પ્યુટર કોપી કરાવી દઈએ અને તમને મોકલી આપી શકીએ યથા સમયે. પણ એ બરાબર તમારી પર્સનલ ફાઇલમાં રાખવાની ને વર્ષે 2 વાર વાંચવાની અને દર 5 કે 10 વર્ષે એને અપગ્રેડ કરવાની. જનરલ નોલેજ આપણામાંથી આઈએએસ બહુ ઓછા થાય છે. આઈએએસ થવું જ જોઈએ. ગુજરાતમાંથી 1% કે 1.5% આઈએએસ ઓફિસર થાય છે અને વસ્તી તો છે 5%. એટલે જનરલ નોલેજ સારું હોવું જોઈએ. આપણા આઈએએસ ઓફિસર થવા જોઈએ તો ગુજરાત આગળ. સદગુરુ પરમ કૃપાળો સબ સંતન કી જય. આનંદ. સૂત્ર બોલી લઈએ. હું આત્મા છું. હું આત્મા છું. આપનો સેવક છું. આપનો સેવક છું. સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું. આપનો સેવક છું. સૌનો મિત્ર છું. સૌનો મિત્ર હું છું. આત્મા છું. હું આત્મા છું. આપનો સેવક છું. આપનો સેવક છું. સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. જ્ઞાન અગત્યનું છે. ભારત વિશે પણ આપણું જ્ઞાન હોવું જોઈએ. આપણે ભારતીય છે. ગુજરાત વિશે પણ જ્ઞાન હોવું જોઈએ. આપણે ગુજરાતી છીએ. એમ બંને પાક્કા કરવા. પૂજ્ય ગુરુદેવ પાસેથી આપણે વિવિધ ક્ષેત્રના જ્ઞાન દ્વારા આપણા